બોલ રામા પીરની જય જય ઉસળીના પીર મિત્રો તમામને અત્યારે જય ઉસળી હનુમાન રામા મંડળ અલગ ગામ ફળિયા રામદેવપીર બાપાનું ભવ્યથી અતિ ભવ્ય 4 દિવસનું સમાધિ આખ્યાન જે રામદેવપીર બાપાનું 52 પડછાનું આખ્યાન આવે છે સંપૂર્ણ આખ્યાન રમે છે અને ખૂબ સારું એવું આયોજન કર્યું છે અને એ સિત્તર ભગત અને દાના ભગત કરીને 2 ભગત છે અને આપણા ઉંચડી ગામને અને જય ઉસળી હનુમાન રામ મંડળને ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું એ આમંત્રણને માન દઈને આખું મંડળ અત્યારે અહીંયા પધાર્યું છે અને અહીંયા ખૂબ સારું એવું આયોજન છે અને હમણાં જ માયા હતા મંગળભાઈ બાબરિયા અને એ બધા મોટા માણસોએ પધાર્યા છે અને નાગલાખના ઠાકર એમ કહે કે બાવળિયાળી તો ત્યાંથી પણ એક બાબુ પધારેલા છે અને ખૂબ સારું એવું આયોજન છે અને અહીંયા બધા અમને પણ ખૂબ મજા આવી છે ભાઈ બધાને મજા આવી ને ભાઈ બોલ રામા પીરની જય વિઘ્ન આવે પાસ ગજાનંદ ગણપતિ બાપાના અને સરસ્વતી માના શરણોમાં નમસ્કાર કરી જગત જનની જોગ માયા મા ભગવતી માતાજીના ગરબો ઉતારવા માટે ખીમાભાઈ જીણાભાઈ ચોહલા અહીંયા તાત્કાલિક મંડપ પધારે. રામદેવજી બાપા મોટા ભાઈ વિરેન્દ્રને કહે છે કે તમે પોકરગઢનો રાજી કરો અને મારે હવે રણોદાનો રાજ કરવું છે. બંને ભાઈ માતા પિતા પાસે રંગમહેલમાં બેઠા હોય અને રામદેવજી બાપા અને મોટાભાઈ વિરમદેવજી માતા પિતાને નમસ્કાર કરી આજ કહેવા લાગ્યા પણ શું કહે છે? હા પિતાજી, અમે બંને ભાઈ પોણગઢની અંદર બેઠા હતા. મોટા ભાઈની આજ્ઞા લઈ મેં વાત કરી છે પિતાજી, આપણો મારવાડ મલક ઘણો મોટો થઈ ગયો છે. તો પિતાજી આપની આજ્ઞા હોય તો પોગણગઢનું રાજ મારા મોટા ભાઈ વિરમદેવ સંભાળે ને આપના જો પિતાજી આશીર્વાદ હોય તો રણુદાનું રાજ પિતાજી હું સંભાળું. અરે હા બેટા રામદેવ, તમારા વિચારો ખૂબ સરસ છે. જો તમે બંને ભાઈઓ રાજી હો તો મોટા ભાઈ વિરમદેવ આ પોગણગઢનો રાજ સંભાળશે અને તમે રણુદાનું રાજ કરો અને હું અને તમારા માતાજી પણ તમારી સાથે આવીશું. વાહ પિતાજી, આ તો મારા હો ભાગ્ય કહેવાય પિતાજી. ચાલો રાજ કિલ્લોની તૈયારી કરાવો. બહુ માણસ બહુ સારું. દાનની સરવણી ચાલુ છે. 5,800 રૂપિયા બહેનો માંથી આવેલ છે. તો તમામ બહેનોને જોરદાર તાળીઓથી વધાવો.